સંબંધી કોઈ પણ વસ્તુ લૌકિક નથી. સેવામાં કોઈ પણ વસ્તુ જે વાપરો છો એમાં લૌકિક બુદ્ધિ નહીં કરવી ને લૌકિક વ્યવહાર એની જોડે નહીં કરવો. ઠાકોરજીના મંદિરના બુહારીને પણ પગ નહીં લગાડો, કારણ કે પ્રભુ સંબંધી કોઈ પણ વસ્તુ લૌકિક નથી. આપણે ત્યાં એને પણ આદર અપાય છે. જેટલો આદર ઠાકોરજીને આપીએ છીએ એટલો જ આદર પ્રભુ સંબંધી વસ્તુઓને આપો. કારણ કે મર્યાદા માર્ગ અને પુષ્ટિ માર્ગનો મૂળ ભેદ એ છે, મર્યાદા માર્ગમાં જે આપો એ પ્રભુ સ્વીકાર કરે, અને પુષ્ટિ માર્ગમાં સ્વીકાર ન કરે, અંગીકાર કરે. સ્વીકાર અને અંગીકારમાં ભેદ શું? તમે કોઈને પેંડો આપ્યો, એને હાથમાં લઈ લીધો, સ્વીકાર કર્યો. હવે પેંડો બીજા કોઈને આપી દે, મૂકી દે, ફેંકી દે, ઘણું બધું થઈ શકે. આ સ્વીકાર. પણ તમે કોઈને પેંડો આપ્યો ને એને મોઢામાં મૂકીને ખાઈ લીધો, આને કહેવાય અંગીકાર. હવે એ પેંડો રહ્યો નથી, એના અંગરૂપ થઈ ગયો છે. એમ અંગરૂપ બનાવી દેવું એને કહેવાય અંગીકાર. એટલે કે ઠાકોરજી એકવાર જે માળા ધરે, જે વસ્ત્ર ધરે, જે ખીલોના સાથે ખેલે, જે પલ્લામાં ઝૂલે, જે સિંહાસનમાં બિરાજે, જે પીછવાઈને સાજ ધરે, એ બધું ભગવદ રૂપ થઈ જતું હોય છે. પ્રભુ સંબંધી પ્રત્યેક વસ્તુ, કારણ કે એનો ભગવત સંબંધ થયો એટલે ભગવદ રૂપ થઈ ગયું. પછી એમાં લૌકિક ભાવ ન થાય. તમે બજારમાં જારી ખરીદવા જાઓ અને ત્યાં ભાવતાલ કરાવો, એ કરાવો, બધું બરાબર, પણ એકવાર એમાં જલ ભરી લાલ કપડું લપેટી ઠાકોરજી આગળ પધરાવી, પછી એમ કહેવાય જારીજી પધરાવો, જારીજી લાવો, જારીજી ખાસા કરો. એ જારીમાંથી જારીજી થઈ જાય, કારણ કે હવે એ યમુનાજીનું રૂપ થઈ ગયું. પ્રભુ સંબંધી પ્રત્યેક વસ્તુ ભાવાત્મક છે. જો આ મધુરાષ્ટકની યાત્રા કામનામાંથી ભાવના તરફ જવાની છે. જે કામનાઓ લૌકિક છે એ કૃષ્ણ પરખ થાય એટલે ભાવનાઓ બની જાય. કામનાઓ બાંધનારી છે, પાડનારી છે, ભાવનાઓ ઉદ્ધારક છે. એટલે જીવનમાં રહેલી કામનાઓને કૃષ્ણને કેન્દ્રમાં પધરાવી એને ભાવનાઓમાં પરિણમિત કરી નાખો. જે સ્વપરખ હતી એ કૃષ્ણ પરખ થઈ જાય એટલે એ જ વૃત્તિઓ ઉદ્ધારક બની જાય. એ બધી જ વૃત્તિઓ ઉદ્ધારક. તમારે ક્યાંય આકાશમાંથી કોઈ નવી વસ્તુ ઉતારવાની નથી. હૃદયમાં જે લાગણીઓ છે એ બસ કૃષ્ણ સાથે જોડી પોતાનો ઉદ્ધાર સાધી લેવાનો. તો આ પ્રભુ સંબંધી જે પણ પદાર્થ છે, જે વસ્તુઓ છે, એટલે પ્રભુ એકવાર માળા ધરી લીધી, પછી તો કહીએ માલાજી પધરાવો, માલાજી ધરાવો. ઠાકોરજીની માલા ગમે ત્યાં પડે તો એને એક અપરાધ કયો છે, કારણ કે પ્રભુ રૂપ છે, પછી વ્રજભક્તો બની જાય. આપણે ત્યાં તો ભાવ ભાવનામાં પ્રભુ સંબંધી દરેક વસ્તુની ભાવના બતાવી છે. અને પ્રભુ જે બિરાજે છે મંદિરમાં, કદાચ તમે કોઈ હવેલીમાં દર્શન કરવા ગયા, દર્શન બંધ હતા, પણ પગથિયાને પગે લાગીને આવ્યા ને તોય તમારું દંડવત ઠાકોરજી સુધી પહોંચી જાય. કારણ કે પગથિયાઓ એ સાધારણ નથી, એ નવધા ભક્તિના રૂપ છે. શ્રીનાથજીના મંદિરની આખી ભાવના છે. આ એક 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 તમે ચોક ને ખંડ ને દ્વાર ને સીડીઓ જુઓ છો નાથદ્વારામાં, એ આખા મંદિરની ભાવ ભાવના આપણે ત્યાં આચાર્યોએ બતાવી છે. એટલે ઠાકોરજીના મંદિરમાં જ્યારે પ્રવેશ કરો છો, સેવાના રૂમમાં જ્યારે પણ જાઓ છો, ત્યારે તમારી આંખોને કોઈ પણ વસ્તુ લૌકિક ન દેખાય, એના માટે ભાવ ભાવનાઓ છે. આપણે દરેક વસ્તુનો ભાવ. તો ભગવત સંબંધી વસ્તુ પણ ભગવદ રૂપ છે. એટલે તો આપણે ત્યાં વસ્ત્રજીની સેવા થાય છે ને, વસનમ મધુરમ. ગુસાઈજી એક વૈષ્ણવને વસ્ત્રની સેવા પધરાવી ઠાકોરજીને, કે તું આ વસ્ત્રજીની સેવા કરજે ઠાકોરજીને. અને રોજ સેવા કરે, મંગળા કરાવે, રાજભોગ ધરાવે, બધું કરે. મનમાં શંકા આવે કે આ વસ્ત્ર રૂપે ઠાકોરજી કઈ રીતે આરોગતા હશે? પ્રભુ પોતે હોય તો સમજમાં આવે કે ચલો ઠાકોરજી આરોગ્યા, વસ્ત્રમાં કઈ રીતે આરોગ્ય? શંકા થઈ. ગુસાઈજીને વિનંતી કરી કે જયરાજ, મનમાં હજી શંકા રહે છે કે વસ્ત્રજીની સેવા પધરાવી, પણ એમાં પ્રભુ કઈ રીતે આરોગતા હશે? ગુસાઈજી કહ્યું ચાલ મારી સાથે, લે દર્શન કર. અને જ્યાં વસ્ત્રજીના દર્શન કરાવ્યા, તાતણે તાતણે ઠાકોરજીના દર્શન થયા. એક એક તાતણામાં ઠાકોરજી વિરાજેલા છે. અને ત્યારે સમજાયું કે ઠાકોરજી સંબંધી વસ્તુ એ ભગવદ રૂપ હોય છે, એમાં લૌકિકતા હોતી નથી. અને જ્યારે આવો ભાવ દ્રઢ થાય ને ત્યારે ભક્તિ ફલાત્મક બને. વસનમ મધુરમ, પ્રભુના વસ્ત્રો મધુર છે. અને પ્રભુના વસ્ત્રોની ચર્ચા કરીએ તો સૌથી પહેલા આપણને યાદ આવે પ્રભુનું પીળું પીતાંબર. વસનમ મધુરમ. બીજું એક પ્રભુનું પીતાંબરની વાત છે, જે મેં પહેલા એ દિવસે ચર્ચા કરી હતી. ઠાકોરજી રાત્રિના સમયે ગોવર્ધન ગિરી સઘન કંદરા રૈન નિવાસ કિયો પિય પ્યારી. મહારાસની તૈયારી ગિરિરાજજીની કંદરામાં થઈ રહી છે. ઠાકોરજી સ્વામીજીના શૃંગાર કરે, સ્વામીજી ઠાકોરજીના શૃંગાર કરે. આખી રાત્રિ મહારાસ ચાલ્યો છે, પ્રભુ પોઢ્યા છે. અને અહીંયા નંદાલયમાં જાગવા માટે શંખનાદ થઈ ગયો. રાત સમય ઉઠી કે બ્રજબાલા ગાવત મંગલ ગીત રસાલા કર શૃંગાર મથનિયા ધોવે અપનો અપનો દયો બિલોવે અછુક મનોરથ કે પકવાન થાર સજોવતી સુંદરવાન. અને ચોક ઉઠે તબ કુંવર કનાય. જ્યાં વેણુનાથ થયો ને ત્યારે ઠાકોરજીને થયું કે અરે યશોદાજી હમણાં જગાવા આવશે. એટલે ત્યાં ગિરી કંદરામાં ચોંકીને ઠાકોરજી જાગ્યા, જે હાથમાં આવ્યું લઈને ભાગ્યા.
પોતાનું પીળું પિતાંબર તો ભૂલી ગયા, સ્વામીજીનું નીલાંબર લઈને દોડ્યા અને દોડી દોડીને આવીને સીધા નંદાલયની સૈયામાં આવીને પડી ગયા અને યશોદાજી જગાવવા માટે આવ્યા. અરે મારો લાલન કેવો શ્રમિત થયો છે, ગાયોને ચરાવીને શીતકાલનો સમય મારા લાલન પડ્યા હશે. અને ઠાકોરજીને જ્યાં જગાવવા આવ્યા, મસ્તક પર ધીમે રહીને હાથ ફેરવ્યો અને જ્યાં ગોદમાં લેવા જાય તો જોયું આ પીળું હતું એ નીળું ક્યાંથી થઈ ગયું. અને પ્રભુએ સંકોચમાં આવ્યા અને કહ્યું, જોડ જોડથી રડવા લાગ્યા, મૈયા મુકુ ભૂખ લગી હે, દૂધ પીનો. અને મૈયા ભૂલી ગયા અને ઠાકોરજીને મંગલ ભોગા રોગાવી. તો આમ આ નીલામ એટલે જ આપણે ત્યાં કહેવાય ને લીલો રંગ, વિશેષ રૂપે હરિ કો ભાવે રંગ હરા, હરિયાળી અમાસ. કારણ કે પીળો ને નીળો ભેગો થાય ત્યારે લીલો થાય. અને લીલો રંગ એ સંયોગનો રંગ છે. કારણ કે ઠાકોરજી નીલા છે શ્રીઅંગથી, પણ પહેરે છે પીળું પિતાંબર, અને સ્વામીજી છે પીત રંગના અને ઓઢે છે નીલાંબર. એટલે જ ઘણી વાર આપણે ત્યાં શીતકાલમાં નીલપીત ઘટાનો મનોરથ થતો હોય છે. આ નીલપીત ઘટા શું છે? ઠાકોરજી અને સ્વામીજીનો ભાવ છે. અને આ બે રંગ ભેગા થાય એટલે લીલો થઈ જાય. અને એ જ આપણી હરિયાળી અમાસ છે, એ સ્નેહનો રંગ છે, સંયોગનો રંગ છે. એટલે બીજો રંગ. અને આ નીલાંબર થકી તો મધુરાષ્ટક આપણને મળી રહ્યું છે. આ સ્વામીજીની કૃપા આપણા પર થઈ છે બધાની. આ સ્વામીજીનું વસ્ત્ર છે, એનો એક ભાવ આપણે ત્યાં બતાવ્યો. ત્રીજું એક વસ્ત્ર જે ઠાકોરજીના શ્રીઅંગ સાથે જોડાયેલું છે, એમાં પણ વિશેષ કરી ભાષા સાહિત્ય કરતા પણ ગુજરાતી ને અન્ય ભાષાઓના સાહિત્યમાં એના માટે બહુ ગવાયું. ભાષા સાહિત્યમાં પણ ગાયું છે. અને એ છે ઠાકોરજીની કાળી કામળી. પ્રભુની કાળી કામળી પ્રભુને બહુ પ્રિય છે. સદાય પોતાના ખભા પર ઓઢીને ઠાકોરજી પધારે. અને પ્રભુના તો અનેકવિધ પ્રકારના વસ્ત્ર શૃંગાર છે. વસનમ મધુરમ. અનેક આપણે ત્યાં પદ સાહિત્યમાં, શૃંગાર સાહિત્યમાં, જો આ સાંજીના દિવસો, આજે સાંજીનો મનોરથ પણ છે. દાન પછી સાંજીના દિવસો આવે અને સાંજીના દિવસોમાં, સાંજી એટલે વ્રજનો ખેલ. ત્યાંની નાની નાની બાળાઓ હોય એ ભેગી થાય, ગોબરથી આંગણું લીપે અને સુંદર ચિત્રકારી કરે. ચિત્રકારી કરે, એમાં રંગો ભરે. ઘણીવાર ધાનની સાંજી કરે, ઘણીવાર સૂકા મેવાની સાંજી કરે, ઘણીવાર કઠોળની સાંજી કરે અને આમ ખેલ કરે. આ તો મળવાનું બહાનું છે. રાધાજી પણ ફૂલની સાંજી કરવા માટે નંદ બાબાને, વૃષભાનજીને કહે કે બાબા આ નંદાલયનો બગીચો બહુ સુંદર છે, આપ આજ્ઞા આપો તો હું ફૂલ લેવા જાઉં સાંજી માટે. ઠીક છે ઠીક છે, ફૂલ લઈને જલ્દી આવજો. અને નંદ બાબાના બગીચામાં સ્વામીજી સખીઓ સાથે જાય. એક એક ફૂલ ચૂંટતા હોય, પણ નજર તો નંદ બાબાના મહેલની અટારી પર હોય. ક્યારે પેલો કનૈયો આવે ને એના દર્શન થઈ જાય. ઠાકોરજી પણ એ મૈયાને કે, મૈયા મૈયા આપણા બગીચામાંથી કોઈ ફૂલ લઈ રહ્યું છે પૂછ્યા વગર, હમણાં જઈને ભગાડીને આવું છું. આ તો મળવાના બહાના છે. લઠ્ઠ લઈને આવે, ઉભા રહી જાય, કહે એરી તુમ કોણ હોરી ફૂલવા બિન નાઈ. અરે કોણ છો તમે? પૂછ્યા વગર કેમ ફૂલ ચૂંટો છો? અને આમ તકરાર થાય. એ જ રીતે જેમ સ્વામીજી મળવા આવે, એ જ રીતે ઠાકોરજી ત્યાં વૃષભાનજીને ત્યાં જાય, રાવલમાં, બરસાનામાં. ત્યારે કીર્તિજી છોકરીઓને કહે, રાધાજીને કહે કે ગોપીઓ તમે સાંજી સુંદર બનાવજો. ત્યારે રાધાજી કહે કે એક મારી સખી છે જે નંદગાંવમાં રહે છે, એને પણ બોલાવી લો. ઠીક છે, બોલાવો બોલાવો, પણ સુંદર કરજો. અને ઠાકોરજી સાંજીના દિવસોમાં સખી ભેખનો શૃંગાર કરે. સખીની જેમ ચણિયા ચોળી માથે ઓઢણી ઓઢી અને સખી બની લાંબી ચોટી કરે અને ત્યાં રાધાજી પાસે આવે અને સાથે મળીને સાંજી ભરે. સાંજી તો નિમિત્ત છે, મળવાનું બહાનું છે. વસનમ મધુરમ. પ્રભુએ ધરેલા પ્રત્યેક વસ્ત્રો એ મધુર છે. ગોપીઓ ઠાકોરજીને સ્વામીની ભેખના શૃંગાર ધરાવે, સખી બનાવે અને યશોદાજીને નિકટ નચાવે. શ્યામા શ્યામ સો હોરી ખેલત આજ નહીં, સખા સખી ભય સખી સખા ભય ये जोरी भई. બ્રજની તો અનંત અનેકવિધ પ્રકારની લીલાઓ છે અને પ્રભુ પ્રત્યેક લીલા દ્વારા પોતાના માધુર્યને પ્રગટ કરે છે. એટલે મહાપ્રભુજી ગાન કરતા કહે તો વચનમ મધુરમ, ચરિતમ મધુરમ, વસનમ મધુરમ, વલિતમ મધુરમ. વલિતમ એટલે વક્રતા. અને રસમાર્ગમાં, સાહિત્યના માર્ગમાં વક્રતા એ વિશેષતા છે. થોડું ચલત ટેડી હોય લેત પિયકો મો. યમુનાજીના 41 પદમાં કહીએ છે ને, વાક્યા ચાલીને પણ ચિત્ત ચોરે છે. તો પ્રભુ વલિતમ મધુરમ, પ્રભુની વક્રતા મધુર છે. અને કૃષ્ણ તો વાંકો જ છે. પ્રભુ ઠાડા રહે તો અંગની વક્રતા, વાણીની વક્રતા અને ચરિત્રની વક્રતા. વલિતમ મધુરમ. પ્રભુનું આ વલિતતા, વક્રતા એ પરમ મધુરતાને પ્રગટાવનારું છે. કૃષ્ણ ચરિત્રમાં જો વક્રતા નથી તો આનંદ નથી, તો મધુરતા નથી. વક્રતા જ મધુરતા પ્રગટાવે છે. અને અનેક પ્રકારથી ચરિત્રમાં શ્રીઅંગની વક્રતાને તમે જુઓ તો પ્રભુનું એક નામ છે ત્રિભંગીલાલ. ત્રિભંગરાયજી, આપણે ઘણા સ્વરૂપો બિરાજતા હોય છે.
ત્રિભંગ એટલે ત્રણ જગ્યાએથી જ્યાં ભંગ છે એને ત્રિભંગી કહેવાય. પ્રભુના શ્રીઅંગમાં ત્રણ જગ્યાએથી ભંગ માનવામાં આવે. એક ચરણની વક્રતા, એક ચરણ પર બીજો ચરણ પર, એટલે ચરણથી ટેડા. બીજું કટીથી ટેડા, કમરથી થોડી કમર ટેડી હોય, વક્રતા. અને ત્રિભંગી એટલે ગ્રીવાથી, ગળાથી ટેડા. ત્રણ જગ્યાએથી પ્રભુ વક્ર છે, એટલે કહું વલિતમ મધુરમ. એની પણ વિશેષતા કહી છે. અને એમ પણ કહેવાય ને કે દિવાલમાં સીધી ખીલી હોય ને એને ખેંચો તો તરત નીકળી જાય, પણ એકવાર વળી ગઈ હોય એને કાઢવી બહુ અઘરી. એમાં કૃષ્ણ જેના દિલની દિવાલમાં ઘૂસ્યો ને પછી એને કાઢવો બહુ અઘરો છે. એની વક્રતા એવી છે. અને એટલે જ તમે લોકો જૂના જમાનામાં જોયું છે, પેલો કુવામાં જો ઘડો ઊંધો પડી જાય એટલે એને કાઢવા માટે પેલી બિલાડી નાખે, પેલું નહીં કાંટા હોય વળેલા, અને વળેલા કાંટા આમ નાખે એટલે ઘડો ભરાય અને બહાર નીકળે. એમ આપણે બધા ભવકૂપમાં પડેલા ઊંધા ઘડા જેવા જ છીએ. અને આપણને બહાર કાઢવું હશે ને તો કૃષ્ણ જેવો કોઈ વાંકો જ કાઢી શકશે, બાકી સીધાથી નીકળી એવા આપણે નથી. વલિતમ મધુરમ. પ્રભુની વક્રતા પણ બીજાને સીધા કરવા માટે છે. કૃષ્ણના નામમાં વક્રતા છે, એના રૂપમાં વક્રતા છે, એની લીલામાં વક્રતા છે, દરેક જગ્યાએ વાંકાપણું છે. શ્રીઅંગની વક્રતા, ચરિત્રની વક્રતા અને વચનની વક્રતા. અને ચરિત્રો પણ કેવા ઊંધા છે, જીવે વિચાર્યું ન હોય એવા ચરિત્ર કરનારા પ્રભુ છે. ગોપીઓને બોલાવે ને પાછા પોતે જ કે પાછા જાઓ, વક્રતા. અને ગોપીઓ પણ ઠાકોરજીની વક્રતાને જાણે છે. એટલે જ સ્વકીયા અને પરકીયા બે પ્રકારના ગોપીજનો છે. ઠાકોરજીના વક્રતાને ગોપીઓ પણ વક્રતાથી જવાબ આપે છે. ઠાકોરજી દાણ માંગવા આવે ને કે ચલો કર આપો, અહીંયાનો રાજા હું છું. તા પર ધોટા નૈન નચાવત કહો તેરે બાબા કી ચેરી, તારા બાબાના કી નોકર છે, તને આપીએ, જ્યાં નહીં મળે. અને જ્યાં વક્રતા પેદા થાય, સંઘર્ષ પેદા થાય, ત્યાં જ રસ ઉદ્દીપન થાય. જ્યાં સ્વકીયા હોય અને જો મટકી લઈને જતી હોય ઠાકોરજી કે મને આપતો તો આખી માટલી ધરી દે, પ્રભુ બધું આપનું જ છે લઈ લો ને, તો ઠાકોરજીને આનંદ ના આવે. વક્રતા જ રસને પ્રગટાવનારું છે. એટલે આ વલિતતા પ્રભુની જે છે, જે મારવા આવી હોય પૂતના એને પણ માની ગતિ આપે, આ વક્રતા પ્રભુની. અને આ વક્રતાને કારણે જ કૃષ્ણ ઓળખાય છે. મહાપ્રભુજી આજ્ઞા કરે છે વલિતમ મધુરમ. આપની આ વક્રતા, કારણ કે જ્યારે જ્યારે ઠાકોરજીના ચરિત્રને તમે જુઓ, બાલ લીલાથી લઈ પ્રગટ જ થયા કારાગૃહમાં. દુનિયાને મુક્તિ આપવા માટે પધારેલા ભગવાન પ્રગટ ક્યાં થયા કે કારાગૃહમાં, બંધનમાં. અને કારાગૃહમાં પ્રગટ થઈને પહોંચી ગયા ગોકુલમાં. વલિતતા તો જુઓ, મામાને જ માર્યા, પ્રભુ પધાર્યા છે. તમે દરેક ચરિત્રમાં જોશો તો પ્રભુની વલિતતાનો. એટલે તો આપણા ભગવદીઓ કહે કે પ્રભુ કેવલ ત્રણ જગ્યાએથી વાંકા નથી, ગિરધર સબહી અંગ કો બાંકો. આપણે તો પંચાયતમાં કહીએ છીએ બાકી ચાલ ચલત ગોકુલમાં. જો પ્રભુ આગળ આવશે ચલિતમ મધુરમ, પ્રભુની ચાલ પણ કેટલા પ્રકારની છે. ચાલે ટેડું ટેડું, ઓર વહ વક્રતા, વાણીકી બોલાવે પાછા મોકલે. આટલા આટલા ભંડાર ભર્યા હોય દહીં દૂધ માખણના, પણ ગોપીઓને ત્યાં ચોરી કરીને ખાય, વક્રતા. બધે જ વાંકા પણ ઠાકોરજી. યશોદાજી પણ થાકી ગયા, કહેવા લાગ્યા અરે આવો કેવો તું છું, જે હું કહું એનાથી ઊંધું કરે છે. જે ઠાકોરજી કહે ઊંધાને સીધો કરવા જ હું આવ્યો છું. વલિતમ મધુરમ. જે દૈત્યો પ્રભુને મારવા આવ્યા હોય એને પણ જો ઉદ્ધાર કરી આપે, આ પ્રભુની વક્રતા છે. અનેક અનેક પ્રકારથી ચરિત્રને ગાઈ શકાય. મહાપ્રભુજી આજ્ઞા કરે છે વલિતમ મધુરમ. એટલે જ આપણે ત્યાં શ્રી યમુનાજી પણ ચાલતા, મહાપ્રભુજી પણ ચાલતા. દરેકની એક વિશિષ્ટ પ્રકારની વક્રતાઓ છે. એ વલિતમ મધુરમ કૃપા કરે છે. એટલે જ મહાપ્રભુજીના ચરિત્રમાં પણ વલ્લભાખ્યાન આદિમાં ગુસાઈજી શ્રી વિઠ્ઠલનાથ વિચારે તેરે તેને પ્રગટ પદાર્થ ચારે રે. કેવી વક્રતાનો માર્ગ છે. શ્રમ આપવા આવેલા જીવને પણ સૌ પરીક્ષા કરવા આવ્યા ને ચિત્તુ ચોબે, ખોટો નારિયેળ ને ખોટો રૂપિયો લઈને આવે. કહ્યું કે લાવ પરીક્ષા કરીએ ગુસાઈજીની, શું કરે છે, ઓળખે છે કે નહીં. જ્યાં દરવાજા પર ઉભેલા ચિત્ત સ્વામીને જોયા, ચિત્તુ ચોબે છે, ત્યાં જ ગુસાઈજી એને નામથી બોલાવે છે, આવો ચિત્ત સ્વામી આવો. ચોંક્યા ચિત્તુ ચોબે, જે મારું નામ જાણે છે ને મારા કામ બી ખબર હશે, શું કરું. ગભરાયા, ખોટો નારિયેળ ને ખોટો રૂપિયો સંતાડવા લાગ્યા. ગુસાઈજી કહ્યું લાવ અમારી ભેટ જે ધરવા લાવ્યા છે. સંતાવે છે અને ખોટો નારિયેળ ગુસાઈજી હાથમાં લે છે અને જ્યાં ફોડે છે ત્યાં જળની ધારા વહેવા લાગે છે. અને એ જ ક્ષણે ચિત્ત સ્વામીને સમજાઈ ગયું ખોટાને સાચો કરનારા ગુરુ આજે મને મળી ગયા. આવેલા પરીક્ષા કરવા માટે એવા ચિત્તુ ચોબેને જે અષ્ટ સખામાં સ્થાન આપી દે, એ જ તો એની કરુણા છે, એ જ એની કૃપાલુતા છે.
એવી કોઈ સાધના કરી નથી, એવી કોઈ ભક્તિ કરી નથી. આવ્યા છે પરીક્ષા કરવા, પણ આ જ કૃપાની વક્રતા છે. પરીક્ષા કરવા આવેલાનું પણ આ પરિણામ જે કરી આપે એ જ આપણા ગુરુ છે. વલિતમ મધુરમ એમ કહી આગળ ગાન કરતા મહાપ્રભુજી કહે ચલિતમ મધુરમ, પ્રભુનું ચાલવું મધુર છે. હવે પ્રભુના પ્રારંભથી તો જુઓ તો ચલવન શીખવત યશોદા મૈયા, દુનિયાને ચલાવનારા પરમાત્માને યશોદાજી ચલાવતા શીખવાડે છે. દૂર ઉભા રહી જાય પછી એમ કે લાલન આવતો, અને ઠાકોરજી ડગલા ભરતા 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 જ્યાં પડવા જાય દોડતા યશોદાજી જઈને ગોદમાં લઈ જાય. ચલિતમ મધુરમ. ઠાકોરજી હવે ઘૂંટણિયા ચાલતા થયા, અને ઘૂંટણીએ ચાલતા થયા અને ધીમે ધીમે ભક્તોના મનોરથોને પૂરા કરતા થઈ ગયા. અને પ્રભુનું ચાલીને ગોપીઓના ઘરમાં જવું, માખણ લેવા જવું, ગૌચારણ કરવા જવું, આ બધાને યાદ કરીને મહાપ્રભુજી કહે ચલિતમ મધુરમ. જ્યારે પૂછું કોઈએ કે તમને કેવા ચરણારવિંદ, કેવી પ્રભુની ચાલ ગમે છે, અને પ્રભુ ચાલીને અનેક જગ્યાએ ગયા, અને ગોપાલદાસને પૂછ્યું કે કેવા ચરણારવિંદમાં તને આસક્તિ છે. ગોપાલદાસે કહ્યું વ્રજ સુંદરી મુખ સુખ પામીને વારંવાર ગાય. ઠાકોરજી જ્યારે ગાયોની પાછળ ચાલતા ચાલતા જતા હોય એ ચાલનું સૌંદર્ય કંઈક જુદું છે. ઠાકોરજી જ્યારે ચાલીને કુંજ નિકુંજોમાં પધારે એ ચાલનું સૌંદર્ય કંઈક જુદું છે. પ્રભુની ચાલ અનેક ઉપમાઓ આપવામાં આવી છે. પહેલી ઉપમા ઠાકોરજીના ચરણારવિંદને હાથી જેવી ચાલ ઠાકોરજી, આપણે गिरा धरेष्टकम बोलिए छे ना, देखो यहाँ बताया प्रभु की चाल कैसी है. मत द्वीपोदाम गतानुकारी. મત મદમસ્ત ગજરાજ હોય ને, મત દ્વીપ, દ્વીપો કરે કહેવાય જે બે મુખથી પાણી પીએ, દ્વીપ એને દ્વીપ કહેવાય. કારણ કે હાથી મોઢાથી પણ પાણી પીએ ને સૂંઢથી પણ પાણી પીએ, એટલે મત દ્વીપોદામ, હાથીને દ્વીપ કહેવાય. અને કેવો છે? મદમસ્ત હાથી. મદમસ્ત ગજરાજની જેવી ઠાકોરજીની ચાલ છે. જેમ ગજરાજ વનમાં જતો હોય નિર્ભય થઈ, નિશ્ચલ થઈ, જેને કોઈનો ભય ન હોય, અને મદમસ્ત ચાલ ચાલતો જે રીતે જતો હોય ને એ રીતે ઠાકોરજીની ચાલ છે. એટલે કહ્યું ચલિતમ મધુરમ. વરજ યુવતી સતસંગે હરિરીય, હાથીની જેમ પ્રભુ ચાલે છે. મત ગજગતિ ચાલતા દે શ્રી ગોકુળ માર્ગ. ગજગતિ એટલે મહાપ્રભુજી માટે પણ એ છે. ગજગતિ ચાલ ચલે શ્રી વલ્લભ, ઇનકી કૃપા ભય સબ સુલભ. રવિ કે ઉદય કિરણ જો બાડી, તૈસઈ સભા પાત ઉઠી ઠાડી. મૂળ પુરુષમાં જ્યારે મહાપ્રભુજી વિદ્યાનગરમાં, ત્યાં વિજયનગરમાં મોટો કૃષ્ણદેવ રાયે સભા કરી છે, શાસ્ત્રાર્થ ચાલી રહ્યો છે, અને દુનિયાભરના વિદ્વાનો જ્યારે કૃષ્ણદેવ રાયની સભામાં બેઠા છે અને પોતાનો મત પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, એવા સમયે મહાપ્રભુજી વિજયનગરમાં પધાર્યા. મહાપ્રભુજીના મામા એ એમના કોષાધ્યક્ષ હતા, પણ નારાજ હતા મહાપ્રભુજી, એટલે કહ્યું દ્વારપાલોને કે આ શ્રી વલ્લભને પ્રવેશવા ન દેતા. આવી સૂચના આપી દીધી દ્વારપાલોને. પણ જ્યારે સૂરજ નીકળતો હોય ત્યારે એને કોણ રોકી શકે? ગજ ગતિ ચાલ ચલે શ્રી વલ્લભ. મદમસ્ત ગજરાજની જેમ ચાલતા મહાપ્રભુજી એક ધોતીને ઉપરનો ધારણ કરી અને જ્યારે સભામાં પ્રવેશવા જાય છે, કેવું દ્રશ્ય લાગે છે! ગજ ગતિ ચાલ ચલે શ્રી વલ્લભ, ઇનકી કૃપા ભય સબ સુલભ. અને રવિ કે ઉદય કિરણ જેવો બાળી, સૂરજના નીકળતાની સાથે જે પ્રકાશ પથરાઈ જાય એ રીતે જાણે સાક્ષાત સૂર્ય મનુષ્ય દેહ ધારણ કરીને ભૂતલ પર આવી ગયો હોય એવું દૈદીપ્યમાન તેજ મહાપ્રભુજીનું છે. અને જ્યાં સભામાં પ્રવેશ કરે છે અને જેને રોકવાનું કહ્યું હતું એને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યું. આખી સભા ઊભી થઈ ગઈ અને એમને ખબર ન પડી કે ક્યારે અમે ઊભા થઈ ગયા. એવો પ્રભાવ મહાપ્રભુજીનો દેખાયો. ચલિતમ મધુરમ. પ્રભુની ચાલમાં મધુરતા છે, ભવ્યતા છે, અલૌકિકતા છે. બીજી એક ચાલ પ્રભુની હંસ જેવી છે. રૂપ મનોહર, ચાલ મરાલા. ઠાકોરજીનું કેવું છે? સ્વરૂપ તો મનોહર છે, પણ ચાલ કેવી છે? મરાલા, હંસ જેવી. ઠાકોરજી જયારે ચાલતા પધારતા હોય ને તો હંસ કેમ ચાલે? એક પગ પછી ઊંચો કરે મૂકે, બીજો પગ કરે ઊંચો કરે મૂકે, ચલજો કરે મૂકે. અને આ રીતે ઠાકોરજીની ચલિતમ મધુરમ. અને જયારે યમુનાજીના તટ પરથી ઠાકોરજી પધારે ને, ચલિતમ મધુર. મધુરતા ક્યાં પ્રગટે? પ્રભુ જ્યાં જ્યાં ચાલતા પધારે ત્યાં બધે માધુર્ય પ્રગટતા છે. આપણા મહાપ્રભુજી આચાર્ય ચરણે તો ગૌચારણ કરવા બી ઠાકોરજી પધારે ને, અને ચાલતા ચાલતા પધારતા હોય ત્યારે નવે નવ રસના દાન સખાઓને ઠાકોરજી કરે છે. એવું સુંદર વર્ણન કર્યું છે. અરે યમુનાજીના તટ પાસેથી પધારતા હોય, નદ્યસ્તદાત તદુબધારે મુકુંદ ગીતમ આવર્ત લક્ષિત મનોભવ ભગ્ન વેગાહ આલિંગનમ સ્થગિત મુર્મે ભુજૈર મુરારે ગૃહંતિ પાદ યુગલમ કમલોપહારા. ઠાકોર જ્યારે હંસની ગતિની જેમ ચાલતા જતા હોય એટલે યમુનાજી પોતાની અંદર ભ્રમર પેદા કરી અને એક એક કમળને ઉછાળે
કમલોપહારા, કમળનો ઉપહાર આપે. અને પ્રભુ જ્યાં ચરણ પધરાવે તો નીચે કમળ આવી ગયું ત્યાં મૂકે, બીજો પગ ઊંચો કરે, બીજો ચરણ ઊંચો કરે, ફરી કમળ ઉછાળે અને કમળ પર પડે. એટલે જ્યાં જ્યાં ચરણ પડતા જાય ત્યાં ત્યાં કમળ પથરાવતા જાય અને યમુનાજી કમલના ઉપહાર આપતા. એવી ચાલ ઠાકોરજી છે. સિંહની પણ વાત કરી છે, સિંહ જેવી પણ ચાલની વાત કરી છે. અનેક અનેક ચલિતમ મધુરમના અનેક ભાવ આપણે ત્યાં બતાવ્યા છે. એ ઘૂંટણીએ ચાલતા ઠાકોરજીથી લઈ અને રણ છોડીને ભાગતા ઠાકોરજી સુધી. કારણ કે પ્રભુની તો પ્રત્યેક લીલા આનંદ સે હરે લીલા. પ્રભુ તો કેવલ ને કેવલ આનંદનું દાન આપવા માટે જ આ લીલા કરે છે. કારણ કે જો આ બધી લીલા ન કરી હોત, આ બધા પુરાણો ન રચાયા હોત અને પ્રભુ ભૂતલ પર ન હોત તો કયાને કોને વાંચીને આપણે પ્રભુને યાદ કરે, કઈ કથાઓ સાંભળીને આપણને એમના માટે ભાવ થાય. એટલે પ્રભુ અનવતાર દશામાં પણ પોતાનો અનુભવ કરાવતા રહે એટલા માટે આ બધી લીલાઓને શાસ્ત્રોને પ્રગટ કરે છે. ચલિતમ મધુરમ, પ્રભુનું એ ચાલવું અને એવા ઘણા બધા લીલાત્મક પ્રસંગોના પણ વર્ણન કર્યા છે. એટલે મહાપ્રભુજી ગાન કરતા કહે. હવે મહાપ્રભુજી કહે ભ્રમિતમ મધુરમ. અને અર્થ કર્યા ભ્રમિતમમાં એક બ્રહ્મમાં પડવું એ મધુર છે. પ્રભુ ભલે સર્વજ્ઞ હોય પણ જયારે બાલ લીલા કરે તો સંપૂર્ણ બાલ લીલા કરે. બ્રહ્મમાં પડી જવું પ્રભુનું. બીજું બ્રહ્મમાં પાડવું એ મધુર છે, બીજાને મોહિત કરી દેવા. અને ત્રીજું ભ્રમણ કરવું. અનેક સ્થાનોમાં પ્રભુનું ભ્રમણ એ પણ મધુર છે. આ ત્રણ વ્યાખ્યાઓ આપણા આચાર્યોએ કરી. પહેલું કર્યું બ્રહ્મમાં પડવું. જો પ્રભુ સર્વજ્ઞ છે, કણકણની જાણનારા છે, એમના બહાર કોઈ જ્ઞાન નથી, સર્વજ્ઞ છે, સર્વને જાણનારા છે. પણ એ પણ પ્રભુ જયારે વ્રજમાં બાલ લીલા કરે ને, એક વાર ઠાકોરજી એમ થયું કે યશોદાજી કામે વળગ્યા છે, લાવો હું પોતે ભંડારમાં જાઉં અને મણી કોઠામાં આટલા માખણના માટલા પડ્યા છે, એમાંથી પોતે કાઢીને ખાઈ લો. બ્રહ્મણમ મધુરમ, પ્રભુનું બ્રહ્મા પડવું. અંદર પધાર્યા, ધીમે રહીને ભીતર ગયા, માટલું લીધું, અંદર હાથ નાખે, જ્યાં મોઢામાં મૂક્યું, આ મણી કોઠો છે એટલે અહીંયા ચારે તરફ મણી લાગેલા છે. થાંભલામાં મણી, દિવાલમાં મણી, ચારે બાજુ મણીઓમય છે. અને થાંભલામાં પાસે સંતાઈને જ્યાં મુખમાં માખણ મૂક્યું, થાંભલામાં જડાયેલા મણીમાં ઠાકોરજીને પોતાનું પ્રતિબિંબ દેખાયું. અને એમને એવી બીક લાગી કે મને માખણ ખાતા કોઈ બાળક જોઈ ગયું. અને એવા ગભરાયા, અરે આ ક્યાંથી આવી ગયું અહીંયા? બ્રહ્મણમ મધુરમ, બ્રહ્મા પડવું ઠાકોરજી. આ તો એમની લીલાઓ છે. ઠાકોરજીને થયું કે આને કંઈક લાલચ આપવી પડશે. એટલે ઠાકોરજી કહેવા લાગ્યા, જોજો આ તો હું માખણ કંઈ એકલો ખાવાનો નથી, મારી જોડે જે હશે બધાને આપીશ, પણ તું મૈયાને કહેતો નહીં. અને આમ કરી માખણ લઈ અને પ્રતિબિંબમાં દેખાતા પ્રભુ પોતાના સ્વરૂપને માખણ ચોપડવા લાગ્યા. લે તું થોડું કા, પણ મૈયાને આ કહેતો નહીં, નહીં તો મૈયા મને નહીં ખાવા દે ને મારશે. બ્રહ્મણમ મધુરમ. એ જ રીતે ઠાકોરજી એકવાર પોતાના પડછાયાને પકડવા માટે દોડે અને જોર જોરથી રડી રહ્યા છે. મૈયા સમજાવે છે પણ માનતા નથી. એટલામાં રોહિણીજી આવ્યા, કહ્યું કેમ આ લાલન રડે છે? જુઓ ને કેવા હટ પકડીને બેઠો છે. કહે છે મારે મારો પડછાયો પકડવો છે. હવે તડકામાં પડછાયો પડે, પકડવા 2 ડગલા આગળ ચાલે તો પડછાયો 2 ડગલા આગળ જતો રહે, પકડાય ક્યાંથી? અને એવો હઠમાં ચડ્યો છે, એવો જીદમાં ચડ્યો છે કે એમે કરીને માનતો જ નથી. ન દૂધ આરોગે ન ભોજન કરે, બસ એક હઠ પકડી છે કે મારે મારો પડછાયો પકડવો છે. રોહિણીજી કે કઈ વાંધો નહીં, હું એને પકડાવી દઈશ. અત્યારે લાલન તમારે પડછાયો પકડવો છે કે હા? એમ કરો, તમારી ચોટી આમ પકડીને ઉભા રહો. એટલે ઠાકોરજી પોતાની ચોટી આમ પકડીને તડકામાં ઉભા રહ્યા. એટલે પડછાયામાં એવું દેખાયું જાણે એમણે પડછાયાની ચોટી પકડી લીધી. અને આ જોઈને ઠાકોરજી એટલા રાજી થઈ ગયા કે લાવ મૈયા હવે દૂધ લાવ, મેં મારો પડછાયો પકડી લીધો. બ્રહ્મણમ મધુરમ. પ્રભુનું સર્વજ્ઞ હોવા છતાં આવું બ્રહ્મમાં પડવું એ મધુર છે. એ જ એની માધુર્ય છે. તમે કોઈ બહુ મોટો બિઝનેસમેન હોય અને પોતાના નાનકડા પોતરાની આગળ ઘૂંટણીએ ચાલતો હોય ને એના જેવું તોતલું બોલીને કે તું મારી ઉપર ચડી જા, ત્યારે માધુર્ય પ્રગટ થાય છે. પોતાના મહાત્માને ભૂલી પોતે અસમર્થ બની પોતાના માધુર્યને પ્રગટ કરે. એમ જ ઈશ્વર જગતનો નિયંતા છે, પણ વાત્સલ્ય ભાવ યશોદાજીનો છે એટલે બાલ ભાવની લીલા કરે છે. બ્રહ્મમાં પડવું યા બ્રહ્મમાં પાડવું. યશોદાજીને પણ જયારે મુખ ખોલ્યું, લાલાને કહ્યું કે મુખ ખોલ, અને બ્રહ્માંડના દર્શન યશોદાજીને કરાવ્યા. યશોદાજી બ્રહ્મા પડી ગયા. અરે ચક્કર આવવા લાગ્યા. અરે આ ઈશ્વર છે, આ જગતનો નાથ છે, આ કોઈ દેવતાની માયા છે. આખું બ્રહ્માંડ મને આની ભીતર દેખાઈ રહ્યું છે. અને આમ ભ્રમિત થઈ ગયા. બ્રહ્મણમ મધુરમ. પ્રભુ આપનું આ રીતે બ્રહ્મા પાડવું એ પણ મધુર છે. એક વાર
એક ફળવાળી બાઈ આવી, આખો દિવસ વ્રજમાં ફળ લઈને ફરી, પણ કોઈએ ફળ ન લીધા. થાકીને ટોપલો નીચે મૂકી નંદાલયની બહાર એક મોટું વૃક્ષ હતું, એની નીચે બેસી ગઈ. લાલને દરવાજો ખોલીને જોયું, ફળની છાપ છે. દોડતા દોડતા આવ્યા. અરે ભૈયા, ફળવાળી બાઈને કહે, તું મૂકું ફલ દેગી? અને એટલું મીઠું મીઠું લાલન બોલે. અને જ્યાં ફળવાળી બાઈએ મુખારવિંદની સામે જોયું, મોટા મોટા કાળા નેત્રો ડબડબાવતા ઠાકોરજી એની સામે જોતા હોય એવું સુંદર મુખારવિંદ, વાંકડિયા કેશ, પીતાંબર બાંધ્યું છે કટીમાં, એવા નાનકડા સુંદર લાલન લાગે. અને જોઈને જાણે આ ફળવાળી બાઈ મોહિત થઈ ગઈ. અરે લાલા, ફલ એસે થોડી કોઈ દેવે, યા કે બદલે में કશું દેનો પડે, આના બદલામાં તો કંઈક આપવું પડે. અચ્છા, ફળના બદલામાં આપવું પડે? શું આપવું પડે? કંઈક અનાજ આપ, વસ્ત્ર આપ, કંઈક ધન આપ, તો તને ફળ મળે ને. અચ્છા, થોડી દેર ખડી રહે, થોડી વાર ઊભી રહે, હમણાં લઈને આવું. અને દોડતા દોડતા ઠાકોરજી છમ 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 કરતા નંદાલયમાં ગયા. નંદાલયના ચોકમાં અનાજનો મોટો ઢગલો પડ્યો હતો, અને બંને મુઠ્ઠીમાં ઘઉં ભર્યા. દોડતા દોડતા ઠાકોરજી આવ્યા અને કેવા લાગ્યા ફળવાળી બાઈને, એમ કર તારી ઝોલી કર. અને પેલી પોતાના આંચલ પકડ્યું, ઝોલી કરી, અને ઠાકોરજી બધા અનાજના દાણા એની ઝોલીમાં નાખી દીધા. અને કહ્યું, આટલું પૂરતું છે ને, આટલું બસ? અને પેલા એટલા કાલું ગલું બોલે ઠાકોરજી. અને ફળવાળી બાઈ તો એવી મોહિત થઈ, એવી મોહિત થઈ. ઠીક છે લાલા. અને એને એમ થયું કે આખો દિવસ ફળ વેચાયા નથી, કદાચ આના માટે જ બાકી હશે. ઠીક છે, ચાલ, તે મારી ઝોલી ભરી ને, હવે તું તારી ઝોલી કર. અને ઠાકોરજી પિતાંબરની આમ ઝોલી કરી. જેટલા કાંઈ ફળ હતા એને ઠાકોરજીની ઝોલીમાં ભરી દીધા. બધા આમ હતા એ બધા આમ ઠાકોરજીની ઝોલીમાં ભરી દીધા. ઠાકોરજી તો પ્રસન્ન થઈ ગયા. ભાગતા ભાગતા પાછા નંદાલયમાં ગયા અને એક એક આમ આરોગવા લાગ્યા. અને પેલી ફલવાળી બાઈને એમ થયું, આજે એકે ફળ ના વેચાયા, ચલો કેમ કરીને ઘરે જાઉં, શું કરીને ખાઈશ, શું આજે આ ભોજનમાં બનાવીશ, આજે તો કાંઈ વેચાયું નથી. અને ઝોલીમાં બાંધી એ અનાજના દાણા લઈને જ્યાં ઘરે આવી, અને જ્યાં જુએ તે દાણાઓ અણમોલ રત્નો બની ગયા. ત્યારે પેલીને આંખમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા. અરે મને તો એમ થયું કે હું એને આપીને આવી, પણ આપનારો તો એ છે. આપણા બધાના જીવનમાં એમ થાય ને, આપણને એમ થાય મેં હવેલીમાં આપ્યા, મેં સેવામાં આપ્યા, મેં આપ્યા. અરે આપણા ખિસ્સામાં કોણે પહોંચાડે? એ તો આપણે ભૂલી જ જઈએ છીએ. આપનારો તો એ પરમાત્મા જ છે. કારણ કે આપણું આપેલું દેખાય છે, એનું આપેલું દેખાતું નથી. એ સુદામાના ભંડાર ભરે, પણ સુદામાને કહે નહીં કે મેં તને આપ્યું છે. માણસને મૌન રહેવાની આદત નથી, અને ભગવાનને કહેવાની આદત નથી. આપણે તો એમ કહીએ કે એક હાથ આપે તો બીજાને ખબર ન પડવો જોઈએ, પણ ભગવાન તો એ રીતે આપે કે લેનારને ખબર ન પડવા દે કે આપનારો એ હતો. જ્યારે પણ જીવનમાં કાંઈ પણ મળ્યું હોય એનો યશ ઠાકોરજીને આપજો. પ્રભુ, તે મને આપ્યું છે. મહેનત તો દુનિયામાં ઘણાય કરે છે, પણ તારી કૃપા મારા પર છે, તારા થકી મને મળ્યું છે. અને એટલા માટે જ્યારે પણ જીવનમાં મળે ત્યારે આભાર પરમાત્માનો માનો. વૈષ્ણવની વૃત્તિ જે છે, જીવનમાં જ્યાં જેનાથી સાથ મળ્યો એ તો એની ભીતર રહેલા પરમાત્માને જુએ છે કે ઠાકોરજી આના દિલમાં વસ્યા તો મને સાથ આપ્યો, પ્રભુ એના દિલમાં વસ્યા તો મારો રોગ ગયો. દરેકના મૂળમાં ઉપકારી કોઈ હોય તે પરમાત્મા છે.